ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો સગલા? આજે આ વિડીયો ખાસ મેં એ લોકો માટે બનાવું છું જેને મેકઅપ કરવું ગમતું નથી, કે જેને મેકઅપ કરવું આવડતું નથી, કે જેને મેકઅપ સારો પણ નથી લાગતો. તો અમુક બેઝિક સ્ટેપ્સ છે જે મેં આપની સાથે શેર કરવા માગું છું એઝ અ એક્સપિરિયન્સ, એઝ અ બ્યુટિશિયન, કે જે થોડાક અમુક સ્ટેપ તમે ફોલો કરશો તો એ ફોલો કર્યા બાદ તમને એવું લાગશે કે ના, મેકઅપ કરવાની કાંઈ જરૂર નથી, મારો નેચરલી ફેસ ફાઇન છે. તો અમુક થોડાક સ્ટેપ્સ છે જે આપણે આજે રૂટીન લાઈફમાં ફોલો કરીએ તો આપણો ચહેરો ઘણો ફાઇન લાગે. સ્ટાર્ટ કરીએ. પહેલો સ્ટેપ આપણે હંમેશા તમારા આઈબ્રો ક્લીન રાખવાના. આઈબ્રો તમને પણ લોકોને ખબર છે કે જ્યારે આઈબ્રો આપણે કરાવીએ છીએ ત્યારે આપણો ફેસ ઇમિડિયેટલી આખો ચેન્જ થઈ જાય છે. તો હંમેશા એવરી મંથ રેગ્યુલર તમારા લોકોને આઈબ્રો બનાવવાનો. આઈબ્રો કરાવો, અપર લિપ્સ ક્લીન રાખો, ચીન પર હેર હોય તો ચીન ક્લીન રાખો. તો મારું એટલું સજેશન છે આપ લોકોને કે આપ સગલા આઈબ્રો હંમેશા ક્લીન રાખો. એનાથી તમારો ફેસ એકદમ નીટ એન્ડ ક્લીન, આખો ફેસ ઇમિડિયેટલી ચેન્જ થઈ જશે. જે લોકો આઈબ્રો કરાવતા હોય એ લોકોને તો ખબર જ છે કે કેટલો ફાઇન ફેસ ચેન્જ થઈ જાય છે આપણો. એટલે આઈબ્રો ક્લીન, અપર લિપ્સ ક્લીન અને ચીન ક્લીન રેગ્યુલર રાખવાનું. બીજો સ્ટેપ એ છે કે સ્કિન કેર ફોલો કરવાનું એઝ અ રૂટીન ડેલી. આપણે રોજ જેમ ફેસ વોશ કરીએ. બીજો સ્ટેપ એ છે કે આપ ડેલી રૂટીન સ્કિન કેર ફોલો કરો. સ્કિન કેરમાં ફેસ વોશ આવ્યું છે. પહેલાં સ્ટાર્ટિંગમાં ફેસ વોશ બારામાં હું તમને એમ કહું કે કોઈ પણ ફેસ વોશ યુઝ નહીં કરવાનું. ફેસ વોશમાં ઓપ્શનમાં ફેસ વોશ આવે છે, ફેસ સોપ આવે છે. અને જેમ સ્કિન હોય, પહેલાં તો વસ્તુ તમે તમારી સ્કિનને ઓળખતા શીખો. જેમ તમારી સ્કિન ડ્રાય હોય, ઓઇલી સ્કિન હોય, સેન્સિટિવ હોય, પિગમેન્ટેશનવાળી હોય, ટેનિંગવાળી હોય, પિમ્પલ્સવાળી હોય, પહેલાં તમે તમારી સ્કિન ઓળખતા શીખો. જેમ તમે તમારી સ્કિન ઓળખશો, રોજ તમે યુઝ કરો, તમે હાથ ફેરવો સ્કિન પર, તો તમને ખબર પડવી જોઈએ કે તમારી સ્કિન કઈ ટાઈપની છે. એટલીસ્ટ તો આપણે એટલી તો ખબર પડે જ તે કે આપણી સ્કિન ઓઇલી છે, ટેનિંગ છે, બ્લેક છે, પિગમેન્ટેશનવાળી છે, પિમ્પલ્સવાળી છે. તો એ પ્રમાણે તમે લોકો આ ફેસ વોશ યુઝ કરો, ફેસ સોપ આવે એ યુઝ કરો. તમે સ્કિન પ્રમાણે જ તમે ફેસ વોશ, એમને કે અહીંયા એડવર્ટાઇઝ આવે તો આ યુઝ કરી લીધું. કોઈ પિયર્સ યુઝ કરે તો આપણે પિયર્સ યુઝ કરવાનું, કોઈ ડવ યુઝ કરે તો ડવ યુઝ કરવાનું, કોઈ આ ફેસ વોશ યુઝ કરે તો નહીં કરવાનું. એવું તમને તમારી સ્કિન ઉપર સૂટ થાય એ જ યુઝ કરવાનું. બધામાં લખેલું આવે છે, પાછળ બધી લખેલું આવ્યું છે કે આ ફેસ વોશ ડ્રાય સ્કિન માટે છે, આ ફેસ વોશ ઓઇલી સ્કિન માટે છે, આ પિગમેન્ટેશન માટે છે, આ ટેનિંગ માટે છે. એમ બધું હરેક વસ્તુ ચીઝમાં લખેલું આવે. અને ટ્રાય કરવાની. એવું નથી કે બધા ફેસ વોશ બધી સ્કિન ઉપર સૂટ થાય. પહેલાં ટ્રાય કરવાની. તમને અઠવાડિયામાં કાંઈ પણ તમારી સ્કિનમાં ચેન્જીસ લાગે તો ઇમિડિયેટલી ફેસ વોશ બદલી નાખવાનું. એટલે તમે પહેલાં તમારી સ્કિન ઓળખતા શીખો, એ પ્રમાણે ફેસ વોશ યુઝ કરો. ફેસ વોશ યુઝ કર્યા પછી મોઇશ્ચરાઇઝર કરવું જરૂરી છે. ફેસને મોઇશ્ચરાઇઝર કરવાનું. મોઇશ્ચરાઇઝર માટે ક્રીમ મોઇશ્ચરાઇઝરના આવે છે, સેન્ડલના આવે છે, ઘણી ટાઈપના પ્યોર અરોમાના આવે છે મોઇશ્ચરાઇઝર. તો એ યુઝ કરવાના. એલોવેરા છે મોઇશ્ચરાઇઝર માટેની, તો એલોવેરા યુઝ કરવાનું. પણ પ્લીઝ સસ્તા ક્રીમ નહીં વાપરવાના. ભલે કે થોડા કોસ્ટલી હોય, 1 ડ્રોપ લેવાનું હોય એમાં, એ તમારે રોજ લગાડો. એક્ઝેક્ટ તમે કોઈ પણ ફેસ વોશ યુઝ લો, મોઇશ્ચરાઇઝર લો, ગમે તે, એ તમારે 1 થી 2 મહિના ચાલે જ તે. કોકને 3 મહિના ચાલે. થોડું લેવાનું હોય પણ ભારે લ્યો, એટલે તમારી સ્કિનને કોઈ ડેમેજ ના થાય. એટલે સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. બસ એટલું કરવાનું. પછી નેક્સ્ટ સ્ટેપ એ છે કે લિપ્સ પણ એટલા ક્લીન રાખો, સ્ક્રબ કરો, મોઇશ્ચરાઇઝર કરો, લિપ ટિન્ટ લગાડો. બહાર જાઓ એવરી ટાઈમ તો એટલીસ્ટ ખાલી કાજલ અને લિપ ચેપસ્ટિક લગાડીને નીકળો. એટલે કોઈ મેકઅપ કરવાની જરૂર નથી. ઇન શોર્ટ કે તમે તમારી ખુદ સેલ્ફ કેર કરો તો ઓટોમેટિક આપણો ફેસ ફાઇન લાગે. મેકઅપ કરવાની જરૂર નથી. લિપસ્ટિક લગાડો તો જ ફાઇન લાગો એવું નથી. કાજલને મેકઅપ કરો તો ફાઇન લાગો એવું જરૂરી નથી. આઈબ્રો, સ્કિન કેર, હેરના ઉપર હું પછી ટોપિક બનાવીશ. એટલે આપણે ખુદની સેલ્ફ કેર કરો તો તમે ફાઇન જ લાગશો. ઓકે, ચલો, થેન્ક યુ, બાય.